સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય જય જય. ઈષ્ટદેવ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહારાજ યોગી સ્વામીના શુભાશીર્વાદ થકી ગિરનારની ગોદ દત્તાત્રેય ભગવાનનો બેસણો શોષણ જોગણી અને સંતોનું સદન એવો ગિરનાર એની સત્ર સાયામાં જુનાગઢ પેટા વિભાગ ઝાંઝડા સ્વામિનારાયણ મંદિર નંબર 2 સહજાન સ્વામી ગુરુકુળ વંથલી આયોજિત ઝાંઝડા સ્વામિનારાયણ મંદિર આયોજિત આજે આપણી 3 દિવસની કથા ઘનશ્યામ મહારાજનો બીજો પાટોત્સવ અને ત્રીજો આપણે બર્થડે 2 વર્ષ પૂરા થયા અને ત્રીજો બર્થડે કહેવાય શું કહેવાય આજે આપણે ઉજવીએ છીએ 3 દિવસની કથા છે. કથાના મુખ્ય યજમાન અમુભાઈ કામજીભાઈ તાંક ત્રણેય જમાનો એ કથાના યજમાન છે અને પાટોત્સવના વાલા ભક્તજનો. જ્યારે ભગવાનની દયા થાય ગુરુ મા બાપ અને વડીલની દયા થાય ને ત્યારે આ શુભ કાર્ય કરાય છે. લક્ષ્મી તો બધા પાસે હોય પણ શુભ કામમાં વપરા એનું નામ કહેવાય લક્ષ્મી. બાકી સંસળ માયા સમજ્યા ને. સોની નોટ હોય સવારે નીકળે તો હાન થઈને 200 ઠેકાણે વહી જાય, ક્યાંય બેહે જ નહીં. વાંથી વાં સંસળ છે. પરંતુ આપણી પૂર્વની કર્માઈ સારા વિચાર સારા કાર્ય એમાંથી જે લક્ષ્મી મળી હોય એ આવા કાર્યમાં વપરાય છે. વાલા ભક્તજનો, અમ્મુભાઈ એના વાસાગતની અંદર સત્સંગ આવેલો છે. મૂળ સત્સંગનું કેન્દ્ર સ્વામીના બોરકા, ત્યાંથી પુરીમાં કલાણા ગયા અને ત્યાં સત્સંગ કરાવ્યો. 4 દીકરીઓ અને 2 દીકરા, સવજીભાઈ અને કુરજીભાઈ. ડોહીમાએ જેમ પાકિસ્તાનમાં રહી અને આપણે હિન્દુનો ધ્વજ ફરકાવવો એવો કઠણ પડે. બોલો, આપણો રાષ્ટ્રનો ધ્વજ ફરકાવવો હોય પાકિસ્તાનમાં તો કેટલું કઠણ પડે. એના કરતાં વિશેષ એ લોકોએ દુઃખ અપમાન સહન કરી અને ભગવાન સ્વામિનારાયણ એનો ધ્વજ ન ફરકાવ્યો. આ એનું બળ છે, આ એનું કર્તવ્ય છે. ગમે કામ કરો આશીર્વાદ સિવાય કોઈ વસ્તુ થાય નહીં. નાનાથી મોટા સુધી દરેકને આશીર્વાદની જરૂર પડે ને પડે. કા ભગવાનનો આશીર્વાદ લ્યો, કા ગુરુનો અને કા મા બાપનો. સ્વામી બાપા કહેતા આશીર્વાદનું ફળ શું? તો એના પ્રગતિમાં કોઈ દી પીછેસ ન કરે. આશીર્વાદનું ફળ નકર આ દુનિયાની અંદર અનેક પ્રકારના પવન ફૂંકાતા હોય ચારેકોરથી. એની અંદર આપણી સમજણ, આપણી નિષ્ઠા, દ્રઢતા એક રાખવીને એ બહુ કઠણ છે. આ નિષ્ઠાપૂર્વક આ ભક્તજનો આ એનું દ્રવ્ય છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. બોલો, સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર આવી અનેક જીવોના કલ્યાણને માટે અનેક પ્રવૃત્તિઓ કરી છે. મંદિર કર્યા, દેવ પધરાવ્યા, શાસ્ત્ર આચાર્ય
સાધુ સત્સંગી અને આવા સમયાની અંદર આવે, ખાઈ પીને જલસા કરે અને ગુણ લે તોય પણ કામ થઈ જાય. આવવું જોઈએ. વાલા ભક્તજનો, જાજુ નહીં કહેતા, આપણા શાસ્ત્રી માધુ સ્વરૂપ સ્વામી કથાને શું સરસ મજાની સંભળાય છે. આપણે બધાએ ગ્રહણ કરવાનું અને જીવનમાં ઉતારવાની છે. જ્યારે સદભાગ્ય હોય ત્યારે આવી કથાઓ, આવો પ્રસંગ મળે છે. આપણા સૌને સદભાગ્ય કે આવો પ્રસંગ મળ્યો છે, આપણે વધાવી લઈએ. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે જે આજથી 4 દિવસ સુધી શ્રી હરિગીતાનું રસપાન કરવાના છીએ અને એ રસપાન કરાવનાર એવા શાસ્ત્રી પરમ પૂજ્ય એવા માધવ સ્વરૂપ સ્વામીને પ્રાર્થના કરું તે હવે આપણને એ હરિગીતાની કથાનું રસપાન કરાવે. પૂજ્ય માધવ સ્વરૂપ સ્વામી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યઃ સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરન્ત્યંત તમસ્તમસ ઇવાંશુમાં. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો. 2 મિનિટ ભગવાન શ્રી હરિને અંતરમાં ધારી સૌ સાથે મળી વંદુના પદનું ગાન કરીશું. હે વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને લોલ. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને લોલ. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને લોલ. વંદો સહજાનંદ રસ
લોલ સમરો પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ સમરો રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ કામ ને લોલ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજેત કામ ને લોલ વાલો સજાનંદ સ્વરૂપ અનુપમ સારને લોલ વાલો સજાનંદ સ્વરૂપ અનુપમ સારને લોલ હરિ અક્ષર બ્રહ્મ યંગાધાર કે પાર કોઈ નવ લહે લોલ દે હરે અક્ષર બ્રહ્મયાધાર એ પાર કોઈ નો લહે રે લોલ મુખ ગાયન ગમને તે કહે લોલ જેને સહસ્રમુખ ગાયન ગમને તે કહે લોલ સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને રે લોલ વર્ણમો સુંદર રૂપ યનુપમ જુગલ ચરણે નમે રે લોલ વર્ણમો સુંદર રૂપ યનુપમ જુગલ ચરણે નમી રે લોલ નાગસિક પ્રેમા સખીના નાથ રમોર માર મેરે લોલ નાગસિક પ્રેમા સખીના નાથ રમોર માર મેરે લોલ વાતો સહજાનંદ રૂપ અનુપમ સાર લોલ
રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણનું નામ ભજો રે સ્વામી નારાયણ સ્વામી 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 સ્વામી નારાયણનું નામ ભજો રે સ્વામી નારાયણ સ્વામી નારાયણનું નામ ભજો રે સ્વામી નારાયણ સ્વામી નારાયણનું નામ ભજો રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણનું નામ ભજો રે સ્વામી નારાયણ સ્વામી નારાયણનું નામ ભજો રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણનું નામ ભજો રે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણનું નામ ભજો રે 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણનું નામ ભજો રે સ્વામી નારાયણ ઘનશ્યામ મહારાજની જય, રાધારમણ દેવની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય, સદગુરુ જોગી સ્વામી મહારાજની જય, નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ। ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ જુનાગઢ દેશની અંદર આપણા સર્વનું રક્ષણ કરનારા રાધારમણ દેવ, જેમની સમક્ષ આપણે કથા સાંભળવા માટે એકત્રિત થયા છીએ એવા બાલુડા ઘનશ્યામ મહારાજ, ગુરુવર્ય સદગુરુ શ્રી જોગી સ્વામી મહારાજ, ગુરુદેવ સદગુરુ વર્ય શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી, તેમજ ધોરાજીથી પધારેલા ભંડારી સ્વામી ભક્તિજીવનદાસજી સ્વામી, જુનાગઢ મંદિરેથી કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામીનું સાનિધ્ય લઈને પધારેલા પૂજ્ય પીપી સ્વામી, બીજા વંદનીય બ્રહ્મનિષ્ઠ સર્વે શ્રીજી મહારાજના લાડીલા સંતો ભક્તો, સર્વને મારા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। સુંદર મજાની હરિગીતાની કથાનું આયોજન એ કરવામાં આવ્યું છે, ત્યારે વહાલા ભક્તજનો, કથાના યજમાન સેજલબેન હિરેનભાઈ, તેમજ ભાવિસાબેન મયુરકુમાર, પ્રીતિબેન શરદકુમાર, એમના સંકલ્પ કરીને આપણે સર્વને આજે કથાનો યોગ પ્રાપ્ત થયો છે। સહજાનંદ સત્સંગ કેન્દ્ર જુનાગઢને આંગણે
આ દ્વિતીય પાટોત્સવ પ્રસંગે એ પાટોત્સવના યજમાન અક્ષર નિવાસી કાનજીભાઈ જેઠાભાઈ ટાંક તથા અક્ષર નિવાસી ઉજમબેન કાનજીભાઈ ટાંક તથા અક્ષર નિવાસી રમાબેન ગૌરીબેન અમૃતલાલ ટાંક હસ્તે અમૃતલાલ કાનજીભાઈ ટાંક અને આવો દિવ્ય લાભ અપાયો છે. વહાલા ભક્તજનો, આ કથા હરિગીતાની કથા એટલે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ, જે ગ્રંથ ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રથી સભર આપણા સંપ્રદાયનો પ્રધાન ગ્રંથ છે. એમ કહી શકાય કે વૈષ્ણવ સંપ્રદાયની અંદર શ્રીમદ ભાગવત એ ગ્રંથ પ્રધાન કહેવાય, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર એની અંદર ભગવાન વ્યાસજીએ કંડારેલા છે. એમ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રધાન ગ્રંથ એટલે સત્સંગી જીવન ગ્રંથ, જે ગ્રંથની અંદર સતાનંદ સ્વામીએ શ્રી હરિના ચરિત્ર એની અંદર લખેલા છે. સતાનંદ સ્વામી કોઈ સામાન્ય સંત ન હતા. સતાનંદ સ્વામી ત્રિકાળદર્શી હતા. સતાનંદ સ્વામી ગમે ત્યારે અહીંથી બદ્રિકાશ્રમમાં જઈ શકે, બદ્રિકાશ્રમમાંથી અહીંયા આવી શકે. ભગવાન સ્વામિનારાયણની એમના ઉપર અસીમ કૃપા થઈ હતી. અસીમ કૃપાને લઈને એમને ત્રિકાળ જ્ઞાન થયેલું, અને ભગવાન સ્વામિનારાયણ ગમે ત્યાં બિરાજમાન હોય, અહીંયા કે ગઢપુર બિરાજમાન હોય કે પછી વડતાલની અંદર બિરાજમાન હોય, પરંતુ સતાનંદ સ્વામી મહારાજના દર્શન જ્યાં બિરાજમાન હોય ત્યાં કરી લેતા હતા. કેવળ ને કેવળ પરમાત્માના લીલા ચરિત્રને લખવાને માટે જ એમણે ગૃહ ત્યાગ કરી અને નરનારાયણ દેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ભગવાન શ્રી હરિનો રાજીપો લઈ આ સત્સંગી જીવન ગ્રંથ એમણે લખેલો છે. ભગવાન સ્વામિનારાયણની ખૂબ કૃપા થઈ, એમના આશીર્વાદથી એમણે બધા ચરિત્ર જોયા અને એ પ્રમાણે એમણે આ ગ્રંથ લખેલો છે. એ સત્સંગી જીવન ગ્રંથની અંદર 5 પ્રકરણો છે. 5 પ્રકરણમાંથી પ્રથમ પ્રકરણની અંદર અધ્યાય 32, 33, 34, 35 અને 36 આ 5 અધ્યાયની અંદર હરિગીતા એ કંડારાયેલી છે. આ 5 અધ્યાયને હરિગીતા એવું નામ આપવામાં આવ્યું છે. હરિગીતાનો વિષય એવો છે કે આ બધુંય જ્ઞાન પણ ગુણાતીત છે. એટલે પ્રથમ અધ્યાયની અંદર સંતોના લક્ષણો આવશે, સંતોનું મહાત્મ્ય આવશે, પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત એવી જે ભક્તિ, એ ભક્તિનું નિરૂપણ ભગવાન શ્રી હરિએ માતા પ્રેમવતીને કહ્યું છે. એ સંવાદના સ્વરૂપની અંદર આ કથા આપણે સાંભળવાની છે. થોડી વહાલા ભક્તજનો, પૂર્વ ઇતિહાસ ઉપર નજર કરીએ કે આ કથાનું નિર્માણ કઈ રીતે થયું છે. ભગવાન શ્રી હરિ એ અક્ષરધામમાં બિરાજમાન થયા, ત્યાંથી એમણે સંકલ્પ કરેલો કે અક્ષરધામની અંદર આવવા માટે મુમુક્ષુઓને મારે લઈ આવવાને માટે અક્ષરધામનો ધોરીમાર્ગ શરૂ કરવો, પરંતુ એના માટે મારે પૃથ્વી ઉપર જવું પડશે. ભગવાન શ્રી હરિ એમને એક જ આશા હતી કે પૃથ્વી લોકનો જીવ એ ભૌતિક સુખને છોડી અને મારું અક્ષરધામનું અલૌકિક સુખ પ્રાપ્ત કરે, મારી મૂર્તિનું સુખ પામે, મારામાં લીન થાય, બસ મને સમજે, મને ઓળખે, મારી એને દ્રઢ નિષ્ઠા થાય, એવું માને કે અણુ અણુની અંદર પરમાત્માનો વાસ છે.
એ જ પરમાત્મા ભગવાન શ્રી હરિ એ આપણા પણ હૃદયની અંદર બિરાજમાન છે. એ જ પરમાત્મા સારા એ જગતની અંદર અણુ અણુ પ્રત્યે બિરાજમાન છે. એ જ પરમાત્મા એક સ્વરૂપે અક્ષરધામની અંદર પણ બિરાજમાન છે. એ પરમાત્માએ સંકલ્પ કરી અને વિક્રમ સંવંત 1837ની સાલમાં ઉત્તર હિન્દુસ્તાનમાં છપૈયા ગામની અંદર પોતે જન્મ ધારણ કર્યો છે. માતા ભક્તિની કુખે જન્મ ધારણ કરી અને સારા એ વિશ્વની અંદર દેવોને તથા આલોકના મનુષ્યને આનંદ આપ્યો છે. બધા પ્રસન્ન થયા, માતા પિતા ખૂબ રાજી થયા. એ બાળ પ્રભુ ઘનશ્યામ છપૈયાની અંદર ધીરે ધીરે લીલાઓ કરતા મોટા થાય છે. અનેક પ્રકારે સખાઓને, માતા પિતાને, અનેક મુમુક્ષુઓને ખૂબ સુખ આપે છે. ધીરે ધીરે મોટા થયા. બાળ પ્રભુ ઘનશ્યામ 5 વર્ષના થયા છે. 8 વર્ષના થયા. પિતાએ સંકલ્પ કર્યો કે બાળ પ્રભુને યજ્ઞોપવિત ધારણ કરાવીએ. બાળ પ્રભુને યજ્ઞોપવિત ધારણ કરાવ્યા છે, જનોઈ આપી છે. ત્યારબાદ બાળ પ્રભુને ભણવા બેઠાડ્યા છે. ભણતા ભણતા ઘનશ્યામ પ્રભુએ નાની ઉંમરમાં બધા જ ગ્રંથોનો અભ્યાસ કરી લીધો. એક જ વખત વાંચે અને બધું યાદ રહી જાય. એમ કરતા કરતા બધા શાસ્ત્રોનું પઠન પાઠન કરી લીધું. એમાંથી એક સાર સ્વરૂપે ગુટકો તૈયાર કર્યો છે. ત્યાર પછી બાળપ્રભુ ત્યાંથી થોડા છપૈયાપુરની અંદર અસુરોનો ત્રાસ હતો. એને કારણે અયોધ્યાપુરીને વિશે માતા ભક્તિ તથા ધર્મદેવ, રામ પ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ બધા ત્યાં રહેવા માટે આવ્યા છે. પ્રતિદિન સવારે વહેલા ઉઠી પૂજા પાઠ કરે. અયોધ્યાની અંદર રહેતા તમામ દેવોના દર્શન કરવા માટે જાય છે. સાંજનો સમય થાય એટલે આરતી સ્તુતિઓ થતી હોય તો બધા જ મંદિરે જઈ અને આરતીમાં પહોંચી જાય. એ આરતીનો લાભ લે છે. પછી ઘરે આવે. બીજે દિવસે પ્રતિદિન આવી જ રીતે જવાનું થાય. જ્યાં જ્યાં મંદિરને વિશે કથા વાર્તા શરૂ હોય એ મંદિરમાં કથા સાંભળવા માટે બેસી જાય. ક્યારેક ક્યારેક રાત્રિને વિશે આવતા મોડું પણ થઈ જાય. માતા ઘણી વખત ઠપકો આપે, અરે ઘનશ્યામ, આટલા મોડા કેમ આવો છો? છતાં બીજે દિવસે જવાનું થાય. વળી પાછા કથા સાંભળવા બેસી જાય. બાળ પ્રભુ ઘનશ્યામને કથા ખૂબ પ્રિય છે. પ્રતિદિન સાધુ સમાગમ કરવો, એ મંદિરની અંદર દેવ દર્શન કરવા, સંતોની પાસે બેસી કથા વાર્તાનું શ્રવણ કરવું આ પ્રભુને અતિ પ્રિય. જેથી કરી એક દિવસ રામકથા શરૂ હતી. એ મંદિરમાં બેસી ગયા. રાત્રે ખૂબ મોડું થઈ ગયું. માતા 2 દિવસ થયા મીઠો ઠપકો આપતા હતા કે હે ઘનશ્યામ, થોડા વહેલા આવતા જાઓ, રાત્રે ઘણું મોડું થઈ જાય છે. માતા વઢે. હવે એક દિવસ મોડું થયું. રાત્રિના લગભગ 12 વાગ્યા જેવો સમય થઈ ગયો. સમયનું કોઈ ભાન રહ્યું નથી. પ્રભુ ચાલ્યા આવતા હતા. એવા સમયે ધરતી ઉપર અસ્વસ્થામાના શ્રાપથી અનેક અસુરો ફરી રહ્યા છે. આજે ઘનશ્યામ પ્રભુ એ અસ્ત્ર શસ્ત્ર વગર ધીરે ધીરે મંદિરેથી ઘરે આવી રહ્યા છે. એવા સમયે અનેક અસુરો ત્યાં આવ્યા છે. અમુક અસુરોએ વૈષ્ણવોનો વેશ ધારણ કરેલો છે, અમુકે અસુરોનો વેશ ધારણ કરેલો છે. એ અસુરો મહાબળવાન છે. કોઈ મદોન્મત છે, લાલ ચોળ નેત્રો વાળા, ભયંકર હાથમાં તીક્ષ્ણ તલવાર આદિક અસ્ત્ર શસ્ત્રો ધારણ કરેલા છે. હવે આવા અસ્ત્ર શસ્ત્રે થરી
અને અસુરો આવવા લાગ્યા. 51 અસુરો સામેથી આયલા આવે છે. ઘનશ્યામ મહારાજ કહે, રાત્રિનો સમય થયો છે, મારે કંઈ જ કરવું નથી. એ ઘનશ્યામ મહારાજ સાઈડમાં બીજી ગલી હતી એ બાજુ વળ્યા તો એ બાજુથી પણ અસુરો આવે છે. બીજી તરફ વળ્યા તો એ બાજુથી પણ અસુરો આવે છે. ઘનશ્યામ પ્રભુ હવે વિચાર કરે છે કે મારે કંઈ કરવું તો નહોતું, પરંતુ હવે મારે મારું ભગવાનપણું પ્રગટ કરવું રહ્યું. એટલે બાળ પ્રભુએ સંકલ્પ કર્યો છે કે મારે આ પૃથ્વીને અસુરો થકી મુક્ત કરવી છે, માટે ભગવાનપણું તો બતાવવું જ રહ્યું. બાળ પ્રભુ ઘનશ્યામે માયાને આદેશ કર્યો છે. શું કહે છે? સર્વે પીતે નીલકંઠ યોગેનૈવ વિમોહિતા. સર્વે પીતે નીલકંઠ યોગેનૈવ વિમોહિતા. પરસ્પરમ તથા રે ભાવા જગનો શસ્ત્રે પરસ્પરમ. પરસ્પર તથા નિભાવા જગનો શસ્ત્રે પરસ્પરમ. સર્વે પીતે નીલકંઠ યોગેનૈવ વિમોહિતા. પરસ્પરો તથા ભાવા જગનું શસ્ત્રે પરસ્પરમ. જગનું શસ્ત્રે પરસ્પરમ. જગનું શસ્ત્રે પરસ્પરમ. ભગવાને માયાને આદેશ કર્યો છે કે તમે મારું કામ કરો. સંકલ્પ કરતાની સાથે માયાએ પોતાનો પ્રભાવ બિછાવ્યો. એ બધાય અસુરો પરસ્પર ઘનશ્યામને જોવા લાગ્યા. ઓ ઘનશ્યામ તો મારી બાજુમાં છે. બીજો અસુર કે ઘનશ્યામ તો મારી બાજુમાં છે. પોતાના જ અસ્ત્ર શસ્ત્ર હાથમાં લઈ એકબીજા ઉપર પ્રહારો કરવા લાગ્યા. ઘનશ્યામ મહારાજ તો અસ્ત્ર શસ્ત્ર વગર ફરતા હતા. અશ્વસ્થામાના શ્રાપને પોતે વંદન કર્યા હતા, પોતે માથે ધારણ કરેલો. અને માયાને કારણે તમામ અસુરોએ પરસ્પર યુદ્ધ કરી અને ત્યાંને ત્યાં બધા મૃત્યુને ઘાટ ઉતરી ગયા. બધા જ અસુરો મૃત્યુ પામ્યા. થોડી વારમાં સર્વનો નાશ થયો. એ અસુરો કેવા હતા? સતાનંદ સ્વામીએ એનો ઉલ્લેખ કર્યો છે. સશંત્રક નામના ક્ષત્રિયો હતા. એટલે કે એક વખત પ્રતિજ્ઞા કરીને એ યુદ્ધની અંદર ઉતરે, પછી જ્યાં સુધી મૃત્યુ ન આવે અથવા તો યુદ્ધને જીતી ન લે ત્યાં સુધી એ પાછા ન પડે, આવા હતા. આવા જ અસુરો વહાલા ભક્તજનો એ મહાભારતના યુદ્ધની અંદર પણ ઉતરેલા. ત્યારે પણ અર્જુને એ ત્વષ્ટ નામના અસ્ત્રથી એમનો પ્રહાર કરેલો અને એનેથી બધા જ મોહિત થઈ પરસ્પર અર્જુનને દેખવા લાગ્યા હતા અને સામે સામે જ લડીને બધા મૃત્યુ પામ્યા હતા. એ જ રીતે આજે પ્રભુના સંકલ્પથી અયોધ્યાની ભૂમિને અસુર મુક્ત કરી છે. બાળ પ્રભુ હવે રસ્તામાં ચાલતા ચાલતા વિચાર કરે છે કે અસુરોનો ત્રાસ તો પૃથ્વી ઉપર ખૂબ વધ્યો છે, માટે અસુરોથી પૃથ્વીને મુક્ત કરવી. ધીરે ધીરે કરતા ઘરે પધાર્યા. પ્રભુ ઘેરે આવ્યા. રાત્રે મોડું થઈ ગયેલું. માતાએ ફરી ઠપકો આપ્યો છે કે ઘનશ્યામ કેમ વહેલા આવતા નથી? આપણા દુશ્મનો ઘણા છે, અયોધ્યાની ભૂમિમાં અસુરો પણ ઘણા ફરે છે, તમે વહેલા આવતા જાઓ. માતાએ ઠપકો દીધો. ઘનશ્યામને આજે લાગી આવ્યું છે. માતા સાચું કહે છે. એક રૂમમાં જઈ ઘનશ્યામ પ્રભુ સુવા માટે ગયા છે. ફરી વિચાર કર્યો, હવે શું કરવું? અસુરોને જો પૃથ્વીથી નાશ કરવો હોય તો મારે ઘરનો ત્યાગ કરવો પડશે. એટલે ઘરનો ત્યાગ કરવો એ પહેલા માતા પિતાને સદગતિ આપવું.
એટલે ભગવાનના સંકલ્પે કરીને આજે પ્રકૃતિ પણ પોતાનું કાર્ય કરવા લાગી. એ કાર્તિક માસનો સમય છે. ભક્તિ માતા દર કાર્તિક માસની અંદર અનુષ્ઠાન કરતા, તપ વ્રત આદિ કરે, ભગવાનને રાજી કરવા માટે ખૂબ તપ કરતા. આ વખતે વ્રતોનું અનુષ્ઠાન કરતા માતાનું શરીર થોડું દુર્બળ બન્યું છે. કાર્તક સુધી અષ્ટમીનો રાત્રિનો સમય છે. માતાને ધીરે ધીરે તાવ આવ્યો છે. માતાને તાવ આવતા માતાના અવયવો શિથિલ થયા છે. ઘરના બધા જ સંબંધીઓએ વિચાર કર્યો કે ભક્તિ માતા બીમાર થયા છે તો સારા વૈદ્યને બોલાવી અને એમનો ઉપચાર કરાવીએ. વહાલા ભક્તજનો, આજે અનેક ઉપાયો કરવા છતાં માતા ભક્તિને શરીરે એ તાવ ઓછો થતો નથી. એટલે અનેક ઉપાયો કરવા છતાં પીડા ઓછી ન થઈ. એટલે ઘનશ્યામ પ્રભુએ જઈ રામપ્રતાપભાઈને વાત કરી કે રામપ્રતાપભાઈ, આપણે અહીંયા અયોધ્યામાં સગાવાલા થોડા ઓછા છે, તેથી છપૈયાપુરમાં જઈએ, માતાને ત્યાં લઈ જઈએ, જેથી ત્યાં પણ સારા વૈદ્યો છે, સગાવાલા છે, બધાને જોવે એટલે માતાને થોડું સારું પણ થાય, સાંત્વના મળે, આનંદ થાય. રામપ્રતાપભાઈ કે મારી પણ એ જ ઈચ્છા હતી, ચાલો માતાને લઈ જઈએ. સરસ મજાની પાલખી તૈયાર કરવામાં આવી. 2 ગાડાની અંદર ઘર વખરીનો તમામ સામાન લીધો છે અને બધા સંબંધીઓ સાથે મળી છપૈયાપુરની વાટે ચાલી નીકળ્યા. માતાને ધીરે ધીરે એ પાલખીમાં છપૈયા લઈ ગયા. ત્યાં છપૈયાપુરમાં પધારતાની સાથે બધાને સમાચાર મળ્યો છે કે માતા ભક્તિ બીમાર થયા છે, પથારીવશ છે. બધા સગાવાલા ખબર કાઢવા માટે આવે છે. માતાને તાવ ધીરે ધીરે વધવા લાગ્યો. ઘનશ્યામ મહારાજ માતાની સેવા કરે છે. ઘનશ્યામ મહારાજ એ માતા ઢોલિયા ઉપર સૂતા છે, ત્યાં જ એમના ચરણની પાસે એ પાંગત ઉપર બેસી માતાના પગ દબાવે. ઘનશ્યામ પ્રભુએ આજે પોતાની લૌકિક અલૌકિક બધી જ ક્રિયાનો ત્યાગ કરી અને માતા ભક્તિની સેવામાં લાગી ગયા છે. નહીતર પ્રતિદિન ઘનશ્યામ મહારાજને એવું નિયમ હતું કે મારે પ્રતિદિન દેવ મંદિરે દર્શન કરવા જવું, સાધુનો સમાગમ કરવો, કથા વાર્તાનું શ્રવણ કરવું, એ બધી જ વસ્તુ છોડી કેવળ માતાની સેવા કરવા લાગ્યા છે. ઘનશ્યામ મહારાજ બોલ્યા, હે માતા, હવે તમે બધા જ સંકલ્પ છોડી અને મારા સ્વરૂપનું ધ્યાન કરો. મારા ચરિત્ર તમને જે કોઈ યાદ હોય એનું શ્રવણ કરો. ત્યારે માતા પણ હાથ જોડીને કહે છે, ઘનશ્યામ, હું પ્રતિદિન તમને સંભાળું છું, તમારા ચરિત્રોનું પણ મનન ચિંતન કરું છું. ઘનશ્યામ મહારાજના કહેવાથી માતાનું મન આજે શાંત થયું છે. માતાનું મન શાંત થયું. ઘનશ્યામ પ્રભુએ જાણ્યું માતાને સમાધિ કરાવી છે. માતાને સમાધિ થઈ એ અક્ષરધામની અંદર જઈ માતાએ એ ઘનશ્યામ પ્રભુને તો ત્યાં સિંહાસન ઉપર બિરાજમાન જોયા. હવે તો પાકી નિષ્ઠા થઈ ગઈ હો. ઓળખાણ થઈ ગઈ કે ઓહો, મારી ઘરે જે પુત્ર રત્ન છે કોઈ સામાન્ય નથી, એ તો અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ સ્વયં છે. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજે માતાને નિષ્ઠા કરાવી છે. માતાને નિશ્ચય થયો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, હવે શબ્દના પ્રયોગો પણ ફરી જાય છે. માતા સમાધિમાંથી જાગ્યા એટલે સતાનંદ સ્વામીએ શબ્દનો પ્રયોગ ફેરવો છે. સર્વ સદગુણ સંપન્ન માતા આજે પ્રશ્ન પૂછે છે ઘનશ્યામને. સર્વે સદગુણ જેને ભગવાનનું સ્વરૂપ ઓળખાણું છે એનામાં બધા જ સદગુણો આવીને નિવાસ કરીને રહે છે.
એટલે અહીંયા પ્રયોગ કર્યો સર્વ સદગુણ સંપન્ન માતા. બે હાથ જોડીને માતા પ્રાર્થના કરતા કહે છે, હે પ્રભુ, મને તમારી અમૃત વાણીનું રસપાન કરાવો. આવી રીતે પ્રાર્થના કરી. ત્યાર પછી ઘનશ્યામ પ્રભુ જે પોતાની વાણી રૂપ અમૃતનું પાન કરાવે છે એ જ હરિગીતાના 5 અધ્યાય છે, જેની કથા આપણે શ્રવણ કરવાની છે. હવે હરિગીતાનો પ્રારંભ થાય છે. વહાલા ભક્તજનો, આ હરિગીતા એ કઈ સામાન્ય નથી, એ હરિગીતા પુરુષોત્તમની વાણી છે. આ હરિગીતા એવી પ્રતાપી છે, અંતરની અંદર ગમે એવા ઉદ્વેગો થયા હોય, પરંતુ જો આ હરિગીતાનું પાઠન પઠન એક વખત વાંચન કરીએ ને, ત્યાં ગમે એવા ઉદ્વેગો હોય ને શાંત થઈ જાય. સતાનંદ સ્વામીએ તો આ હરિગીતાનો મહિમા ખૂબ ગાયો છે. આ હરિગીતા એ ત્રિગુણાતીત છે, ગુણાતીત છે, ત્રણેય ગુણોથી પર છે. આ હરિગીતામાં ક્યાંય એવું નહીં આવે કે ઉઠાવો બાણ, તો એમાં એવું જરૂર આવશે કે હે માતા, મારી મૂર્તિને ઉઠાવો. કારણ કે લોકમાં 3 ગીતા ખૂબ પ્રચલિત છે. એક હરિગીતા, એક શ્રીમદ ભગવદ્ ગીતા અને એક કપિલ ગીતા. આ 3 ગીતા છે. ત્રણેય ગીતા ભગવાન શ્રી હરિના મુખ કમળની વાણી છે, અને એ પણ ગુણાતીત છે. આ હરિગીતાની અંદર ક્યાંય રાજધર્મ નથી, ક્યાંય યુદ્ધના ધર્મ નથી, એ ક્યાંય કામ સંબંધી વાતો નથી કે અર્થ સંબંધી વાતો નથી. કેવળ ને કેવળ મોક્ષ સંબંધી જ વાતો આ હરિગીતાની અંદર ભગવાન શ્રી હરિએ કરી છે. માટે હરિગીતા છે એ અતિ શ્રેષ્ઠ છે. માતા હાથ જોડીને કહે છે, પરંતુ હવે એમના શબ્દના પ્રયોગમાં પણ ફેરફાર જોવા મળે છે. પહેલા ગમે ત્યારે બોલાવતા તો કે દીકરા, બેટા, પુત્ર એવા શબ્દના પ્રયોગ કરીને બોલાવતા, પરંતુ હવેથી કહે છે, હે પ્રભુ, મને તમારી વાણીનું શ્રવણ કરાવો, તમારી અમૃત વાણીનું પાન કરાવો. હું તમારા શરણે આવી છું. હે ઘનશ્યામ, હે પ્રભુ, તમે તો પુરુષોત્તમ છો. માતા કહે છે. ત્યાર પછી ઘનશ્યામ પ્રભુ એ હવે હરિગીતાનું એ શ્રવણ કરાવે છે. સચ્છાસ્ત્ર સંમતમ માત શૃણુ મદ્વચનમ હિતમ માયાયેવ વિશ્વ સર્વે સામસ્તિ સંશ્રુતિ કષ્ટદા. હે માતા, સર્વશાસ્ત્ર એ માન્ય કરેલ મારું વચન તમે સાંભળો. હે માતા, આ વિશ્વની અંદર ભગવાનની માયા જ એક એવી છે કે જે જીવ પ્રાણી માત્રને જન્મ મરણ રૂપ સંસ્કૃતિના દુઃખને આપનારી છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, માયા ખૂબ ભયંકર છે. માતા કહે છે, આ લોકની અંદર પ્રત્યેક મનુષ્ય આવે છે, જન્મ મરણના ચક્રની અંદર વારંવાર એને ફરવું પડે છે. એ કેવળ માયાને કારણે જ ફરવું પડે છે. જેટલા પરમાત્મા દયાળુ છે એટલી જ માયા ખતરનાક છે. બંનેનું કાર્ય સરખું છે, પરંતુ ભગવાન દયાળુ છે અને માયા એમને 1% પણ દયા નથી હો. પરંતુ જે ભગવાનને શરણે આવીને જે માથું ટેકવે છે એવા ભક્તને માટે માયા છે એ અસરકારક નથી. જુઓ, માયા છે એ જન્મ મરણનું મૂળ કારણ તો કહી, પરંતુ કઈ પ્રકારે? તો આ લોકની અંદર રહેતા થકા આપણે જે કોઈ આ લોકની એવી નાની મોટી વસ્તુમાં એ બંધનરૂપ થઈ જઈએ છીએ, એ પણ માયાનું કાર્ય છે.
આપણે જાણતા જ હોઈએ છીએ કે અનાજ છે તે નાશવંત છે, છતાં પણ એની અંદર મોહ પામીએ સારું સારું ખાવા જોઈએ છે. ગુલાબ જાંબુ ખાધું હોય 5 મિનિટ થાય એટલે ગુલાબ જાંબુ વિસરી જાય છે, એનો સ્વાદ કાંઈ 2 દિવસ સુધી નથી આવતો, છતાં પણ વારે ને વારે એને એ ખાવાનું મન થાય ને, એ માયાનો પ્રભાવ છે. માતા ભક્તિ હાથ જોડીને પ્રાર્થના કરતા કહે છે, હે પ્રભુ, આ માયાથી મુક્ત કઈ રીતે થવું? ત્યારે ભગવાન એ માયાનું સ્વરૂપ સમજાવતા કહે છે, જો માયા છે એણે આ લોકની અંદર આવેલા મોટા મોટાને પણ મૂક્યા નથી હો. ગમે એવો હોય જીવ પ્રાણી માત્રને માયા અસર કરે છે, પરંતુ જે ભગવાનને શરણે જાય છે, સાધુ સંતોનો સમાગમ કરે છે અને એના વચનો માને છે ને, એ જ માયાથી મુક્ત થઈ શકે છે. એ માયા કેવી છે? એ માયા એ મોટા મોટાને ડગાવ્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ સરસ પદની અંદર કહ્યું છે, અહો પ્રભુ અચરજ માયા તુમારે, અહો પ્રભુ અચરજ માયા તુમારે, અહો પ્રભુ અચરજ માયા તુમારે, હો પ્રભુ અચરજ માયા તુમારે, અહો પ્રભુ અચરજ માયા તુમારે, અહો પ્રભુ अचरज माया तुम्हारे, जिसमें मोह सकल नर नारे, जिसमें मोह सकल नर नारिया, हो प्रभु अचरज माया तुम्हारिया, हो प्रभु अचरज माया तुम्हारे. ब्रह्मा मोहे शंकर मोहे, ब्रह्मा जी मोहे शंकर मोहे, मोह इंद्र बलकारे, हो मोह इंद्र बलकारे. नारद मुनि सनकादिक मोहे, नारद मुनि सनकादिक मोहे, दुनिया कौन बिचारिया, हो प्रभु अचरज माया तुम्हारिया, हो प्रभु अचरज माया तुम्हारिया, हो प्रभु अचरज माया तुम्हारी. બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બલકારી. સ્વામી કહે છે, બ્રહ્માજી પણ પોતે જ સૃષ્ટિ બનાવે છે, પોતે જ મનુષ્યનું સર્જન કરે છે, તો બ્રહ્મા પણ એની અંદર મોહિત થઈ જાય છે. પોતાની જ દીકરી સરસ્વતી, એ સરસ્વતીમાં પોતે મોહિત થયા છે, એમનું રૂપ જોઈને એમની પાછળ દોડ્યા છે. સરસ્વતી તો આગળ દોડ્યા, પાછળ બ્રહ્માજી, અને સરસ્વતીજી એ જળ સ્વરૂપે થઈ અને વહેવા લાગ્યા. ત્યારે બ્રહ્માજી મોહિત થયેલા, બ્રહ્માજીને ક્રોધ વ્યાપ્યો છે, અને ક્રોધ વ્યાપ્યાની સાથે જ એમને શ્રાપ દીધો છે કે સરસ્વતી જા, તું કુંવારી રહીશ, તને કોઈ પરણશે નહીં. સરસ્વતીએ સામે બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે જાઓ, હું પણ તમને શ્રાપ આપું છું, તમે પણ પૃથ્વી લોક ઉપર ક્યારેય નહીં પૂજાઓ, તમારું ક્યાંય મંદિર પણ નહીં થાય. આ બ્રહ્માજી પણ મોહ્યા હતા. એટલે આ લોકની અંદર મોટા મોટા પણ ભગવાનની માયાની અંદર મોહિત થયા છે. સ્વામી આગળ લખે છે, योग करते योगी मोहे,
मोहे बन में मोहे तपदारी, बन में मोहे तपदारे। वेद पढ़ाते पंडित मोहे, वेद पढ़ाते पंडित मोहे माँ भूल गए सोती सारे प्रभु अचरज माया तुम्हारे हो प्रभु अचरज माया तुम्हारे। पंच विषय की जाल बिछाई, जाल बिछाए। पंच विषय की जाल बिछाई, बंधन रचिया बारे रे, बंधन रचिया बारे। लालच में सब जीव फसाए, लालच में सब जीव फसाए। निकलने के नहीं बारिया हो प्रभु अचरज माया तुम्हारे आहो प्रभु अचरज माया तुम्हारे। યોગ કરતા યોગીઓ પણ જે માયાની અંદર મોહિત બની જાય, અરે તપ કરતા તપધારીઓ પણ આ ભગવાનની માયામાં મોહિત થઈ જાય છે। વેદોને ભણતા હોય એવા પંડિતો પણ એ ભગવાનની માયાની અંદર મોહિત થઈ જાય, પોતાની શુદ્ધ બુદ્ધ ભૂલી જાય છે। બ્રહ્માનંદ સ્વામી કે ભગવાને આ પંચ વિષયની એવી ઝાડ બિછાવી છે કે એની અંદર ગમે એવા હોય એ પણ મોહિત થઈ જાય, રસબસ થઈ જાય। માટે એમાંથી જો બચવું હોય તો બ્રહ્માનંદ સ્વામી કહે ભગવાનની કૃપા જોઈએ છે। जिस पर कृपा होय तुम्हारी, जिस पर कृपा होय तुम्हारी, सो जन उतरे पारे हो, सो जन उतरे पारे। जिस पर कृपा होय तुम्हारी, सो जन उतरे पारी। ब्रह्मानंद शरण में आयो, ब्रह्मानंद शरण में आयो। लीजिए मोह पुकारी अहो प्रभु अचरज माया तुम्हारी अहो प्रभु अचरज माया तुम्हारी। जिसमें मोह सकल नर नारी, जिसमें मोह सकल नर नारी आहो प्रभु अचरज माया तुम्हारे आहो प्रभु अचरज माया तुम्हारे आहो प्रभु अचरज माया तुम्हारी। બ્રહ્માનંદ સ્વામી કહે છે જેની ઉપર પરમાત્માની કૃપા થાય એ જ આ ભવજળને પાર ઉતરી શકે છે। બ્રહ્માનંદ સ્વામી કહે જે ભગવાનને શરણે આવે એ જ આ મોહિત માયાને તરી શકે છે। સુવ્રત મુનિ કહે છે હે રાજન, માતા પ્રેમવતી શ્રી હરિને પૂછવા લાગ્યા છે અજ્ઞાનસ્ય નિવૃત્તિ સ્યાત માયાખ્યયસા જંજસા હરે સંસ્કૃતિ મૂલસ્ય તથા મામનુસાધિપો। અમારી માયા, આ જે માયા છે
એ જ જીવાત્માને જન્મ મરણનું કારણ છે, તો તે માયાની નિવૃત્તિ કેમ થાય? હું તમારે શરણે આવીશું, માટે હે પ્રભુ, મને આ માયા થકી છોડાવો, મારું અજ્ઞાન દૂર કરો. ગોવર્ધનભાઈએ પ્રથમના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનની જે માયા છે તેનું રૂપ શું છે? ત્યારે શ્રીજી મહારાજ કહે છે, ભગવાનનો જે ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. શ્રી હરિ માતાને કહે છે, હે માતા, શ્રી કૃષ્ણો ભગવાન સાક્ષાદ્યો વિષ્ણુ પુરુષોત્તમ સ એવ સર્વ ભાવેન સેવનીયો મુમુક્ષુભિ. સર્વ ભાવે કરીને એ શ્રી કૃષ્ણ પરમાત્માને સેવવાથી જ આ માયાની મુક્તિ થાય છે, આ માયાથી મુક્ત થવાય છે. કેવળ મુમુક્ષુ હોય એ જ આ માયાથી ડરતો નથી, બાકી માયાથી તો આલોકના જીવથી લઈ અને પ્રકૃતિ પુરુષ સુધી બધા જ ડરે છે. ગીતાના 7મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, દેવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતા તરંતિ તે. મારી માયા તરવી એ બહુ જ અઘરી છે, પરંતુ જે મારા શરણે આવે છે એ જ મારી માયાને તરી શકે છે. હે માતા, હવે હું તમને ધર્માદિક અંગોએ સહિત જે મારી ભક્તિ એણે કરીને આ માયાને કઈ રીતે તરી શકાય એ હું તમને કહું છું. હવે વાલા ભક્તજનો, આ હરિગીતાનું હાર્દ શરૂ થાય છે. હરિગીતાનો પ્રથમ પ્રશ્ન છે એ માયાનો છે. માયાને કેમ તરવી? ભગવાને માતાએ પ્રશ્ન પૂછ્યો એટલે સર્વપ્રથમ ભગવાન શ્રી હરિએ એટલું જ કહ્યું કે આ લોકની અંદર જે મારી માયા છે એ જ જન્મ મરણના સંસ્કૃતિ રૂપ છે. એ સંસ્કૃતિથી મુક્ત થવા માટે મારું શરણ લેવું પડે, આટલી વાત કહી. હવે એનાથી મુક્ત બીજો કોઈ ઓપ્શન હોય, બીજું કોઈ જો ઉપાય હોય તો એ હવે માતાને કહે છે. સત્તામ સંગેન બુદ્ધવાદ્યો તન્મહાત્મયં તદાત્મયા. સત્તામ સંગેન બુદ્ધવાદો તન્મહાત્મયં તદાત્મયા. વધર્મો જ્ઞાન વૈરાગ્ય યુજા ભક્ત્યસ સેવ્યતા. વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુજા ભક્ત્યસ સેવ્યતા. સતામ સંગેન બુદ્ધવાદો તન્મહાત્મયં તદાપ્તયા. વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુજા ભક્ત્યસ સેવતા. યુજા ભક્ત્યસ સેવતા. યુજા ભક્ત્યસ સેવતા. સર્વપ્રથમ હે માતા, સર્વપ્રથમ સંતોના સમાગમથી ભગવાનનો મહિમા સમજવો. સતામ સંગહ, સંતોનો સમાગમ કરવો. એ સંતોના સમાગમે કરીને સર્વપ્રથમ ભગવાનનો મહિમા સમજાય. અને ભગવાનનો મહિમા સમજવા માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ અને સંત સમાગમ, આટલી વસ્તુ અતિ આવશ્યક છે. એકલી ભક્તિથી માયાને જીતી શકાતી નથી. ત્યારે માતા ફરી પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, એમાં તો મને કાંઈ સમજાયું નહીં, મને વિસ્તારથી કહો. ત્યારે ભગવાન શ્રી હરિ હવે વિસ્તારથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારેયનું એક એક અધ્યાયમાં નિરૂપણ કરી અને એક એકને સમજાવશે. દયાલવ ક્ષમાશીલ સર્વજીવ હિતેચ્છવ
दयालव क्षमाशीला सर्वजीव हितेच्छव तितिक्षवश्चनसोय शान्त अनुदितारय तितिक्षवश्चनसोय शान्त अनुदितारय दयालव क्षमाशीला सर्वजीव हितेच्छव तितिक्षवश्चनसूय शान्त अनुदितारय शान्त अनुदितारय शान्त अनुदितारय. માતાને કહે છે, હે માતા, સંતોનો સમાગમ કરવો, પરંતુ કેવા સંતોનો સમાગમ કરવો? સંતોના લક્ષણો અહીં શ્રી હરિ બતાવે છે. દયાલવ, જે અતિ દયાવાન હોય, ક્ષમાશીલા, અતિશય ક્ષમાશીલ હોય, સર્વજીવ હિતેચ્છવ, સર્વે જીવ પ્રાણી માત્રનું હિત ઈચ્છનારા હોય, એવા સંતોનો સમાગમ કરવો. તિતિક્ષવ એટલે કે સુખ દુઃખ બધું સહન કરનારા હોય, અસૂયાએ રહિત હોય, શાંતાહા જે શાંત હોય, અનુદિતારય અજાત શત્રુ હોય. આવા 75 લક્ષણ શ્રી હરિએ માતા ભક્તિને બતાવ્યા છે. ત્યાર પછી એ સંતોને માતાને કહે છે એતેષામેવ સંગેન સાંગા ભક્તિર મુમુક્ષુઃ. જો આવા સંતોને સંગે કરીને ભગવાનનો જ્ઞાને સહિત જે મહિમા સમજે છે એ મારી માયાથી તરી જાય છે. અને હે માતા, આવા સંતોના સમાગમે કરીને તો કોઈ વસ્તુ દુર્લભ નથી. આવા સંતોના સંગે કરીને ગોલોક વૈકુંઠ આદિ જે ભગવાનના ધામો છે એમનો મહિમા પણ આવા સંતોના સંગે કરીને સમજાય છે. તથા શ્વેતદીપ, વૃંદાવન, બદ્રિકાશ્રમ, દ્વારિકા આદિ જે ભગવાનના ધામ એમનો મહિમા પણ આવા સંતોના સંગે કરીને સમજાય છે. ગંગા, યમુના આદિ જે પવિત્ર એ નદીઓ છે, એવા તીર્થો છે, એ બધા તીર્થોનો પણ મહિમા આવા સંતોના સમાગમે કરીને સમજાય છે. સંતોનો સંગ તેને જ સત્સંગ કહેવાય. બ્રહ્માનંદ સ્વામીએ પણ કહ્યું છે, સંત સમાગમ કીજે ઓ નિસ દિન સંત સમાગમ કીજે. संत समागम कीजे ओ निश दिन संत समागम कीजे निश दिन संत समागम कीजे. भव दुख टड़े बड़े सब दुष्कृत हो, भव दुख टड़े बड़े सब दुष्कृत सब विधि कारज सीजे हो, सब विधि कारज सीजे हो. निश दिन संत समागम कीजे हो निश दिन संत समागम कीजे. ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे संत की सोबत
જન્મ સફળ કરી લીજે હો, જન્મ સફળ કરી લીજે હો, નિશ દિલ સંત સમાગમ કીજે હો, નિશ દિલ સંત સમાગમ કીજે હો, નિશ દિલ સંત સમાગમ કીજે. કીજે સંત સમાગમ કીજે. આ લોકના દુઃખોનો નાશ કરવો હોય ને તો પણ સંત સમાગમ કરવો પડશે. બ્રહ્માનંદ સ્વામી કહે, હે જીવ, તારે જો આ તારો જન્મ સફળ કરવો હોય ને તો તું સંત સમાગમ કરી લે. એ સંત સમાગમે કરીને ભગવાનનું સ્વરૂપ ઓળખાશે અને એને કરીને જ તારી મુક્તિ છે, બીજો કોઈ ઉપાય નથી. મુક્તાનંદ સ્વામીએ પણ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. વચનાવૃતમાં મુક્તાનંદ સ્વામી કે જીવને મોક્ષનું દ્વાર તે કેમ ઉઘાડું થાય? ભગવાન કહે છે કે એકાંતિક સાધુના પ્રસંગ થકી જ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. ત્યાં ભગવાને કપિલદેવ ભગવાને માતા દેવહૂતિને કહ્યું છે, એનું કોટેશન ટાંક્યું છે. પ્રસંગમ મજરમ પાસમ આત્મનઃ કવયો વિદુહુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ પાવરવૃતમ. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, તેવો ને તેવો પ્રસંગ જો સાધુને વિશે, એ ભગવાનના એકાંતિક સંતને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે, બીજો કોઈ ઉપાય નથી. ત્યારે વહાલા ભક્તજનો, સંત સમાગમે કરીને તો કેટલાય એવા પાપી જીવાત્માઓ હતા જેણે પોતાનો જન્મારો એ સફળ કરી લીધો છે. મુક્તાનંદ સ્વામીએ એ સાખીમાં કહ્યું છે, હે મિલન ચહો પર બ્રહ્મ કુ તો કરના હે સતસંગ, મુક્ત કહે સદગ્રંથ કો यही सिद्धांत भंग. बकरा हाथ कसाई के महाजन धाय छोड़त, मुक्त कहे त्या संत जन कहत ज्ञान की बात. મુક્તાનંદ સ્વામી કહે છે, મિલન ચહો પરબ્રહ્મ કુ, એટલે કે જે પરબ્રહ્મને પ્રાપ્ત કરવા માગે છે, જે પરબ્રહ્મને પામવા માગે છે, એને તો કેવળ સત્સંગ જ કરવો. સદગ્રંથો પણ એ જ સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે કે એમણે સંત સમાગમ કરવો. દ્રષ્ટાંત આપ્યું, જેમ કસાઈ લોકો હોય એ બકરાને કાપવા માટે લઈ જતા હોય, ત્યારે કોઈ વાણિયા લોકોને ખબર પડે કે કસાઈ વાડે લઈ જાય છે તો એમને પૈસા આપીને એને છોડાવી લે છે. એમ મુક્તાનંદ સ્વામી કહે, સંતો એ જીવાત્માઓને ગમે એમ કરીને માયા પોતાની જાળમાં ફસાવવા માગે, પરંતુ એને ગમે એમ કરીને બચાવે છે. એ વાતો કરીને એમાંથી છોડાવીને ભગવાનમાં જોડે છે. હજી આગળ મુક્તાનંદ સ્વામી કહે છે, એ સંત સોબત હિત કરે ને દે સાચો એ ઉપદેશ, મુક્ત મિલાવે રામ કો સ્વાર્થ નહીં લવલેશ. એ સંતોને કોઈ સ્વાર્થ નથી, બસ કેવળ ને કેવળ સાચો ઉપદેશ દે એ જીવાત્માને પરમાત્માના સ્વરૂપની અંદર એને લગાવી દેવાને માટે એ સંતો આટલી મહેનત કરતા હોય છે. તમે જુઓ, સૌરાષ્ટ્રમાં ભાદર નદીના કિનારે લીલાખા નામનું એક સુંદર ગામ, એ ગામની અંદર ચારણ જ્ઞાતિની અંદર મુંજા શરૂ થયા છે. ખૂબ સરસ પ્રસંગ છે, આપણને ખૂબ સારો બોધ આપી જાય છે. એ ચારણ જ્ઞાતિના મુંજા સુરુ અત્યંત નિર્દયી હતા. અનેક પશુ પક્ષીઓની હિંસા કરે અને હિંસા કરીને એ જ પશુ પક્ષીઓનો આહાર કરવાનો આજ એમનો દરરોજનો ક્રમ છે. એક દિવસ પોતે સવારમાં વહેલો નીકળી
અને સસલાઓનો શિકાર કરવા માટે ગયો છે. ઘણા બધા સસલાઓનો શિકાર કરી અને પોતાની જોડીમાં ભરીને લાવ્યો છે અને લઈને આવતો તો એવા સમયે આ લીલાખા ગામનું પાદર અતિ રળિયામણું, એ લીલાખા ગામના પાદરની બાજુમાંથી જ એક સુંદર નદી પસાર થાય. એ ભાદર નદી, એમના કિનારે ત્યારે સંતો વિચરણ કરતા કરતા નીકળેલા અને ભાદર નદીની રેતીની અંદર સંતો તપ કરતા હતા, ધ્યાન કરતા હતા. એ ગરમ રેતીમાં બેસી સંતો ભગવાનનું ધ્યાન કરતા હતા. એવા સમયે આ મુંજાસુરુ એ પોતાની જોડીની અંદર મરેલા સસલાઓને ભરીને ત્યાંથી પસાર થયા. હવે આ સંતો ધ્યાન કરે, મુંજાસુરુનું ધ્યાન આ સંતો ઉપર પડ્યું છે. જોતાની સાથે એમને સદવિચાર આવ્યો છે. ક્યારેય આવો વિચાર એમના જીવનમાં આવ્યો જ નથી, પરંતુ આજે એમ થયું કે ઓહો, આવા બધા સંતો તો મેં ક્યારેય જોયા નથી. જો તો ખરા, એમના ભાલમાં કેવું તેજ જળ હળી રહ્યું છે અને આવા ધગધગતા તાપની અંદર રેતીમાં બેસી અને ધ્યાન કરે. કોઈ મોટા સંતો લાગે છે. બિહારીલાલજી મહારાજે લખ્યું છે ને, સંતોની એવી સઘળી ક્રિયાએ કુસંગી દેખી સતસંગી થાય. આ કડી અહીંયા સાર્થક થાય છે. એ સંતોને જોતાની સાથે મુંજાસુરુને ગુણ આવ્યો છે કે આવા મોટા સંતો, મેં આવા સંતોના તો ક્યારેય દર્શન કર્યા નથી. ત્યાં ને ત્યાં ઊભો રહી ગયો. સંતોએ ધીરેકથી આંખો ખોલી, ત્યાં તો સામે મુંજાસુરુને જોયો છે. ભયંકર વેશ ધારણ કરેલો છે, હાથમાં મરેલા સસલાઓની જોડી છે, કમરમાં જામૈયો ભરાવેલો છે, બીજી તરફ તમંચો છે અને આખા લોહીવાળા એમના કપડા છે, જાણે જોડીમાંથી લોહીના ટીપાઓ પડે છે. આવો ભયંકર વેશધારી યુવાન એ સ્વામીની સન્મુખ ઊભો છે. હવે પાસે જઈ અને સ્વામીને હાથ જોડીને પ્રાર્થના કરતા કહ્યું કે સંતો, તમે કોણ છો? ત્યારે નાના સ્વામીએ જવાબ આપ્યો કે આ મોટા બેઠા એ ગુણાતીતાનંદ સ્વામી છે, અમારા ગુરુ છે, અને બાજુમાં બેઠા એ કૃપાનંદ સ્વામી છે. ઘણા સંતો સાથે હતા. મુંજાસુરુ તો તરત હાથ જોડીને પગમાં પડી ગયો. હો, અમે સ્વામિનારાયણના સંતો છીએ અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અમે ગામડાની અંદર ફરીએ છીએ, અનેક મુમુક્ષુ અને સત્સંગ કરાવીએ છીએ. આવી રીતે વાત કરી. ગુણાતીતાનંદ સ્વામીએ આ દ્રશ્ય જોયું એટલે ગુણાતીતાનંદ સ્વામીને પણ મુંજાસુરુની ઉપર ખૂબ દયા આવી છે. ઓહો, આનો કેવો જીવ, અને આજે ક્યાં રસ્તે ચાલ્યો ગયો છે. ગુણાતીતાનંદ સ્વામીએ ઉપદેશ આપવાનું શરૂ કર્યું છે. મુંજાનું મન તો ખેંચાયું હતું એટલે સ્વામી અંતર્યામી જાણી ગયા. સ્વામી કહે છે, હે ભાઈ, આવો દુર્લભ મનુષ્ય દેહ તને મળ્યો છે, આ દેહને લેખે લગાડી લે ભાઈ. આવો દેહ ફરી વખત નહીં મળે. હો, ભગવાનનું ભજન કરી લે. તું આવા નિર્દોષ પશુ પંખીને મારે છે, જે બોલતા પણ નથી, એ સમજતા પણ નથી, એવાને તું મારીને રોજ તું પેટ ભરે છે. આ છોડી દે ભાઈ. આ કર્મના લેખા તારે જરૂર ભોગવવા પડશે. આ નિર્દોષ જીવને જેટલા દુખવીએ ને એનું પાપ લાગે છે ને, એ પાપ આપણને યમદૂતો યમપુરીની અંદર આપશે. જેવા કર્મ આ લોકની અંદર રહીને આપણે કરીશું, એ કર્મ આપણે અચૂક ભોગવવા જ પડશે. આવા ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો એ સારડીના ધાર જેવા એના સોસરવા હૃદયની અંદર ઉતરી ગયા. હો, મુંજાસુરુના હૃદયમાં આ શબ્દો ઉતર્યા અને ઉતરતાની સાથે જ મુંજાસુરુ પગ પકડી લીધા સ્વામીના. હે સ્વામી, મને માફ કરો, ક્ષમા કરો. તમે જેટલા પાપો કહ્યા એ બધા પાપો સ્વામી મેં કર્યા છે, માટે મને આમાંથી મુક્તિ આપો. સ્વામી, હવે મારું આમાંથી રૂડું કેમ થાય એવી કૃપા કરો.
હવે અનેક પ્રકારે મુંજો સુરુ આજે પસ્તાવો કરવા લાગ્યો. સ્વામીને દયા આવી છે. સંતોને પણ ખૂબ આનંદ થયો કે વાહ, પાપી જીવ આજે શરણે આવ્યો છે, આને વર્તમાન ધરાવીને યોગ્ય માર્ગ દિશા બતાવીએ. એટલે સ્વામીએ કહ્યું છે, આશ્વાસન આપતા, શાંત રહો મુંજા, શાંત રહો. જાગ્યા ત્યાંથી સવાર, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો, કોઈ પ્રકારની હિંસા કરશો નહીં. એ મૂંગા પશુ પક્ષીઓને હવે મારતા નહીં. એક માળા આપી અને કહ્યું, આ માળાને તમે ફેરવજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરજો. દારૂ, માંસ, વ્યભિચાર આદિકનો સંગ એને છોડજો, આવા પાપાચારમાં ક્યારેય પડતા નહીં. આવી રીતે થોડો ઉપદેશ આપી થોડા નિયમ આપ્યા છે. ત્યારે મુંજો સુરુ કહે છે કે સ્વામી, તમે મારા ઘેરે પધારો. પરંતુ સ્વામી કહે છે, અમારે ગોંડલ જવું છે, હમણાં તો અમે નહીં આવીએ, પરંતુ અત્યારે અમે તમને વર્તમાન ધારણ કરાવ્યા અને જે નિયમો આપ્યા એ નિયમોનું પાલન કરજો. તમે જાઓ, અમે થોડા જ દિવસોમાં ફરી વખત અહીંથી નીકળશું ને ત્યારે તમારા ઘરે થતા જઈશું. આમ કહીને સ્વામી તો ગોંડલ તરફ કૃપાનંદ સ્વામી આદિક સંત મંડળને લઈને નીકળી ગયા. હવે આ બાજુ મુંજો સુરુએ તરતો તરત ત્યાં ને ત્યાં જોડીને મૂકી દીધી અને ભાદર નદીની અંદર સ્નાન કર્યું છે. ભાદર નદીમાં સ્નાન કરી અને નિયમ લીધું કે હવે પછી તો ક્યારેય આવું ન કરવું. ઘરે ગયા. ઘરે દારૂ, માંસ આદિક જે હતું એ બધું જ ફેંકી દીધું. ગૌમૂત્ર છાંટી અને આખું ઘર છાણથી લીપું છે, પવિત્ર કર્યું છે. ખૂબ પવિત્ર કરી અને મુંજો સુર એ પવિત્ર જીવન જીવવા લાગ્યો. આ બાજુ ગોંડલથી ગુણાતીતાનંદ સ્વામી ફરી લીલાખા ગામના પાદરમાં આવ્યા. જ્યાં લીલાખા ગામના પાદરની અંદર આવ્યા ત્યાં બે જણા સામે દોડતા આવે છે. એક ગામના ભરવાડ હતા, એક હાજા ભરવાડ અને એક ભલા ભરવાડ. સફેદ આખા કપડા પહેરેલા, હાથમાં કડિયાળી ડાંગ છે અને દોડતા દોડતા આવે છે. સંતોએ જોયું ત્યાં તો સંતોના નેણ મેડા ફરકવા કે આજે આપણે માર ખાવાનો વારો આવ્યો. બે ભરવાડ લોકો જો કડિયાળી ડાંગ લઈને દોડતા આવે છે હો. કારણ કે ત્યારના સમયમાં સંતોને ખૂબ દુઃખ આવતા, ખૂબ કષ્ટ આવતા. ગમે એ ગામની અંદર જાય એટલે સ્વામિનારાયણના સંતો આવ્યા એમ માનીને મારવામાં આવતો હતો. કુસંગીઓ ખૂબ દુઃખ આપતા હતા. એટલે સંતોને થયું કે આજે આ ભરવાડ લોકો આવે છે, આજે આપણે માર ખાવો રહ્યો, આપણા હાડકા ખોખરા કરી નાખશે. ત્યાં તો પાસે આવીને ઊભા રહ્યા. પાસે આવતાની સાથે જ તરત પૂછવા લાગ્યા છે કે આમાંથી મુંજા સુરુના ગુરુ કોણ છે? એટલે બાજુમાં સંત હતા, એમણે કહ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી છે ને એ મુંજા સુરુના ગુરુ છે. ત્યાં તો બે જણાએ કડિયાળી ડાંગને મૂકી પડતી અને બે ગુણાતીતાનંદ સ્વામીના ચરણમાં મસ્તક મૂકી અને વંદન કરતા કહેવા લાગ્યા, સ્વામી તમે અમારી ઉપર ખૂબ કૃપા કરી છે, ખૂબ કૃપા કરી છે. સ્વામીએ બે જણાને પકડીને ઊભા કર્યા. અરે ઊભા તો થાવ, તમે કોણ છો? ત્યારે કહે છે, હું હાજો ભરવાડ અને આ ભલો ભરવાડ. સ્વામી તમે મુંજા સુરુને સત્સંગી કર્યો ને, અમારા આખા ગામની અંદર ખૂબ આનંદ થયો છે. સ્વામી કહે છે, કેમ? ત્યારે કહે, મુંજો સુરુ ભક્ત થયો ને તો અમારા વાડ વધવા લાગ્યા. વાડ એટલે એ ભરવાડ ઘેટા બકરાનું પાલન કરતા, એટલે ઘેટા બકરાના સમૂહને વાડ કહેવાય. એને સાચવતા, એમને ઉછેરતા. પરંતુ સ્વામી જ્યારે આ મુંજો ભક્ત નહોતો ને ત્યારે રાત્રિના સમયે અમારી ઝોકની અંદર આવતો. એ આખી વાડ ઠેકી અમારી ઝોકમાં આવે અને નાના નાના ગીદેડા હોય, બચ્ચા હોય આવડા એને પોતે એક બચ્ચાને મોઢામાં પકડે, બેને બગલમાં દબાવે
અને બેને હાથમાં લઈ એ રીતે જીવતે જીવતા 5 બચ્ચાને એકી સાથે લઈ આખી જોક ને વાડ બધું ઠેકીને ભાદર નદીની રેતીમાં જઈ અને જીવતે જીવતા ખાઈ જતો. અમારો જોક ક્યારેય વધવા જ દેતો નહીં સ્વામી, પરંતુ તમારે શરણે આવ્યા પછી એને બધા જ પાપ છોડી દીધા છે અને અમારો જોક વધવા લાગ્યો છે. આ બંને ભરવાડ પણ રાજી થયા, પ્રાર્થના કરી, સ્વામી અમારી ઘરે પધારો. પછી તો સ્વામી કે અમે મુંજાસુરુને વચન આપેલું છે, માટે પ્રથમ એમને ત્યાં જઈશું. સ્વામી પોતાના સંત મંડળને લઈ આ મુંજાસુરુને ઘરે ગયા. ત્યાં જઈ ઠાકોરજીનો થાળ કર્યો છે અને સંતો ઠાકોર જમાડ્યા છે. બધા ભરવાડો પણ ત્યાં પધાર્યા, બધાને વર્તમાન ધરાવી અને બધાય સત્સંગી થયા છે. એમણે પણ અનેક પ્રકારના સત્સંગના બધા નિયમો આપી અને ભરવાડ લોકો પણ નિયમ પાડતા થયા. આખા ગામની અંદર સત્સંગના મંડાણ આજે મંડાયા. ત્યાર પછી સંતો ત્યાંથી ધીરે ધીરે સત્સંગ વિચરણ કરતા જુનાગઢ પધાર્યા છે. જો સંત સમાગમ, સંતના દર્શન કરીને સ્વામીની પાસે ગયા અને ત્યાં જઈ સ્વામીએ ઉપદેશ આપ્યો. એ ઉપદેશ કરીને આજે મુંજાસુરુનું જીવન પરિવર્તન થયું છે. એવો પાપી જીવાત્મા હતો એ અક્ષરધામને પામ્યો છે. અંતે જસા કામડિયા થઈ ગયા આપણા સંપ્રદાયની અંદર. મહારાજની આજ્ઞાથી સંતો ગામડે ગામડે વિચરણ કરે. તળાજાની પાસે કોટિયા ગામની સીમમાં સંતો ચાલ્યા જાય. એવા સમયે આ જસા કામડિયા એ શિકાર કરવા માટે નીકળ્યા છે. એટલે સંતો ચાલ્યા જતા હતા. એવા જ સમયે ત્યાંથી હરણ પસાર થયું અને પાછળ જસા કામડિયા એ દોડતા દોડતા ઘોડીને લઈ અને એમની પાછળ જાય છે. સંતો આગળ છે, હરણ બાજુમાંથી નીકળી પસાર થઈ ગયું અને એવા જ સમયે આ જસો ઘોડી લઈને ત્યાં પધાર્યો. જ્યાં આવતાની સાથે એમની ઘોડી ભડકી. ઘોડી ભડકી એમાં હરણ છટકી ગયું અને જસાભાઈને ક્રોધ વ્યાપી ગયો. અરે મુંડિયાઓ, ભાળતા નથી? તમારી હોડીમાં મારો શિકાર છટકી ગયો છે. અરે સંતો કહે, અરે ભાઈ, મને ખબર નહોતી. તમને ખબર નહોતી? ઉભા રહો, હમણાં તમને ખબર પાડી દઉં છું. એમ કરીને ઘોડી નીચે ઉતરી અને કમરે ચાબુક બાંધેલી હતી. ચાબુક કાઢીને સંતોને મારવા લાગ્યો. ખૂબ સંતોને માર માર્યો, ખૂબ માર માર્યો. લોહીના ટસકા આવી ગયા એવો માર માર્યો છે. સંતોને માર માર્યો. સંતો ઊભા થયા. પેલો જસો ઠાકીને સામે ઊભો રહ્યો. સંતો કહે, ભાઈ, અમારે તમને એક હિતની વાત કહેવી છે. હવે આને આટલા બધા માર માર્યો છતાં પણ સંતોને મારી હિતની વાત કહેવી છે. એને ગુણ આવ્યો. ઓહો, આવા સંતો તો મેં ક્યારેય જોયા નથી. આટલો મેં માર માર્યો છતાંય મને હિતની વાત કહેવા તૈયાર થયા છે. બોલો સંતો, અરે મહારાજ, શું તમારે કહેવું છે? દરબાર, ક્ષત્રિયોએ તો જીવ પ્રાણી માત્રનું રક્ષણ કરવાનું હોય છે, એના બદલાની તમે હિંસા કરો છો. દરબાર, આવું તમને શોભે નહીં હો. અરે દરબાર, બહુ પાપ લાગશે. યમપુરીમાં દુઃખો ભોગવવા પડશે. આ બધું છોડો દરબાર. અને સંતોએ આખી યમપુરીની યાતનાઓની વાત કરી છે. અને જ્યાં યમપુરી યાતનાની વાત સાંભળી, આપણે પણ આ યમપુરીની યાતનાની વાત એ આવતીકાલની કથામાં આવશે. બહુ ભયંકર છે હો. તમે પણ સાંભળશો તો તમને એમ થઈ જશે કે ઓહો, આવી બધી પીડા હોય. મન કર્મ વચને કરેલા પાપને પણ આપણે ભોગવવા પડશે, ત્યાં સુધીની વાત આવશે. હવે આવી યમપુરીની વાત સંતોના મુખેથી સાંભળી અને જસા કામડિયાના રૂવાડા બેઠા થઈ ગયા હો. આખા શરીરની અંદર કંપારીઓ છૂટી ગઈ. પશ્ચાતાપની ઝાડાઓ ફૂંકવા લાગી. સંતોના ચરણમાં પડી અને રડવા લાગ્યા. જસા કામડિયા કહે, સ્વામી, મેં તો ખૂબ પાપ કર્યા છે, મને આમાંથી છોડાવો, મને આમાંથી મુક્ત કરો.
ત્યારે સંતો કહે છે કે અત્યારે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર બિરાજમાન છે, અમે એમના સંતો છીએ, તમે એમના શરણે થાવ, એ વર્તમાન ધારણ કરો, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો અને ક્યારેય પણ કોઈ પણ જીવ પ્રાણી માત્રની ક્યારેય હિંસા કરશો નહીં, દારૂ પીશો નહીં, માંસ ખાશો નહીં, વટલાશો નહીં, કોઈને વટલાવશો નહીં, આવા નિયમોનું પાલન કરજો, ભગવાન તમારી ઉપર રાજી થશે. અને આવી રીતે ભગવાન શ્રી હરિને શરણે લઈ સંતોના ઉપદેશ પ્રમાણે જસાભાઈને વર્તમાન ધરાવ્યા અને સંતોને આગ્રહ કરીને ઘરે લઈ ગયા. સંતો ઘરે ગયા, ત્યાં જઈ રસોઈ કરી, જઈમાં અને બધા જ કુટુંબીઓને પણ ત્યાં સત્સંગની વાતો કરી અને એમને પણ સત્સંગી કર્યા છે. ત્યાર પછી તો આખું કોટિયા ગામ સત્સંગી થયું છે. આજે પણ એ ગામની અંદર સત્સંગ એ ખૂબ વિકસિત છે. ગમે એવો પાપી જીવાત્મા હોય એ પણ જો સંત સમાગમે કરીને સુધરી જતો હોય, એનું પણ સારું થતો હોય, તો આજે તો વાલા ભક્તજનો આપણે તો બારે મેઘ ખાંગા થયા છે. હો, ભગવાન સ્વામિનારાયણની આપને ઓળખાણ પણ થઈ છે. અને એ આપણે જુઓ ને, રાધારમણ દેવના દરબારની અંદર બેસી આ ઘનશ્યામ મહારાજની સમક્ષ બેસીને કથા વાર્તાનું શ્રવણ કરીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીની આ કથા વાર્તાની જોગ સર્વોપરી નિષ્ઠા આપણને સહેજે મળેલી છે. હો, અને એ સર્વોપરી નિષ્ઠાની અંદર રહી આજે આપણે ભગવાનને ઓળખીને ભગવાનનું ભજન કરીએ છીએ. આપણે તો કોઈ જ કચાશ નથી, પરંતુ વાલા ભક્તજનો એ નિયમ ધર્મની અંદર પણ સહેજ એની વિશેષ કથાનું શ્રવણ આપણે આવતીકાલે કરવું છે. પરંતુ આજે આ હરિગીતાની કથાનું શ્રવણ કરીએ છીએ, એ હરિગીતાની કથાને આપણે પ્રતિદિન સાંભળતા જઈએ અને હૃદયમાં ઉતારીએ, એટલે ભગવાન શ્રી હરિ આપણી ઉપર ખૂબ કૃપા દ્રષ્ટિ વર્ષાવશે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એમના એ સ્વરૂપને આપણે ઓળખી અને ભગવાનની ભક્તિ કરીશું તો ભગવાન કહે એ મહાત્મ્ય સહિત ભક્તિ આપણે આ હરિગીતાની કથાને શ્રવણ કરવા માત્રથી આપણા હૃદયની અંદર પ્રગટ થશે. એવી કથાનું વિશેષ શ્રવણ આપણે આવતીકાલે કરીશું. 2 મિનિટ ભગવાન શ્રી હરિની ધૂનની સાથે નામ સંકીર્તન સાથે હે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, આજના બદલે નહીં રે વર્તમાન રે. હે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બદલે નહીં એના વર્તમાન જી. ચિત્તની તો વૃત્તિ જેની સદાયા જ નિર્મણીને, ચિત્તની તો વૃત્તિ જેની જની સદાયા જ નિર્મળીને, મહારાજ થઈ જાય ને મહેરબાનજી. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બદલે નહીં એના વર્તમાનજી, બદલે નહીં એના વર્તમાનજી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામી 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 સબ ગાઈએ નારાયણ સ્વામી 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 નારાયણ